ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય બાપા સીતારામ, જય મેળીમાં, જય કાળકામાં. તો અમારા નવા વ્લોગમાં તમારું ફરી વાર સ્વાગત છે. નતા તો બહાર નીકળેલા ગામના દર્શન થઈ ગયા છે. ઈ ના ભાઈ, જો હાલ ભેગા છે બગડાણા. જો આ ટાઈપનું વાતાવરણ છે. મસ્ત મજાનો છે ને. આપણે ઊભા થઈ ગયા છે, નાસ્તો કરી નાખો નાખી દો તો કેટલા બધા તો કબૂતર આવી ગયા છે. તો જુઓ હવાના વારમાં દી ઉગે છે, ડેલીના કબૂતર આવી જાય. પેલા આમાં આવતા પણ હવે ઓછા પડી ગયા છે. આમાં બધી આમાં દિવાલો બનાવી નાખી કે એટલે પેલા અમારા ખુદ ફળિયામાં આવતા. બોલો તો પાછો છે ને ઘેરે એવો છું. આ ઠેલો ને એવું લાય ને બહુ સફર કરી ને આજ હાવ થાકી ગયેલો છું. બોલો હા, મસ્ત મજાનું રંધાઈ જાય ને તો આપણે ફટાફટ ખાઈ લઈ. અહીંયા જવો તો દિશામાં બેઠા, હમણાં દિશામાં ને આરતી થાય. અહીં જો રોટલા ને એવું બધું રોટલી ને એવું આપણું બનવા મળ્યું છે. તો ફટાફટ પેલા નાહવાનું છે. આજ નાહી ધોઈને પછી ભળો આવડે જો પોપટ થઈ ગયો મારો આજ. કેમ ખબર? હું આવ્યો એ પેલા આવડા માંડવી બધી ખાઈ ગયા. બોલો તો ફટાફટ આપણે હાથું કંઈક માંડવી રાખી છું. તો આપણે પેલા થોડોક નાસ્તો કરી લઈએ, પછી પાછા નાહવાનું છે. આજ અત્યારે આજ છે ને સાંજે નાહવાનું છે. નકર તો આપણે બપોરે નહીં ગયા હાવ થાકી ગયા એટલે આપણે છે ને થાક હાવ ઉતરી જાય. એટલે ફટાફટ આપણે પહેલાં થોડોક નાસ્તો કરી લઈને પછી પાછા નહીં ફાઇનલી તો છે ને પહેલાં તો આપણે છે ને સિંગ ખાઈ લેવાની છે. એટલે થોડોક નાસ્તો કરી લઈ. આમાં છે ને બાફેલી સિંગ છે. જુઓ આ સ્પેશિયલ છે ને બાફેલી છે. તો પેલા થાળીમાં આપણે કાઢી લઈ, પછી પાછા આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ. આમાં તો પાણી આવે છે, કંઈ વાંધો નહીં. થોડુંક પાણી, થોડીક સિંગ ને એવું ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે. એટલી સિંગ છે ને બહુ થઈ ગઈ છે, એટલી તો ખાધી નહીં ખૂટે. તો ફટાફટ છે ને આપણે નાસ્તો કરી લઈએ. હા ભાઈ, જો નાસ્તો કર્યા કરે છે કા એટલે તબુડો મારો દીકડો હેલો ભાઈ. તો અત્યારમાં પોરમાં જવો નહીં નાખ્યા, ધોઈ નાખ્યા થઈ ગયો ને રૂપાળા જેવો. તો કેમ લાગુ? થઈ ગયો ફૂલે ફૂલ રૂપાળા જેવો ને. આયા થાય છે દિશામાની હારતી, અમારા પટેલ છે. આયા થાય છે દિશામાની હારતી. તમે જુઓ તો આયા દિશામાં પણ આવ્યા છે ને ધૂણે છે ને. જો આ બધા આરતીમાં તાળીઓ પાડે છે ને. પેલા આપણે આરતીનો લાવો લેવાનો છે. આપણે હંધેની પેલા આરતી કરી નાખી છે. હજી બીજે બધે આરતી બાકી છે. હંધેની પેલા આપણે આરતી કરી નાખી. તો કેમ વેલા કરી નાખી હોય તો બધાની ઘરે જવા થાય ને. એટલે અમારા કલ્પેશભાઈ આવી ગયા છે. હા અમારા કલ્પેશભાઈ નો છોકરો છે. હા એટલો મોટો થઈને લો ભાઈ કરી દીધો તને. અત્યારનું વાતાવરણ છે ને બહુ મસ્ત મજાનું થઈ ગયું છે. તમે જુઓ હજી આઠમમાં આવ્યો છો. હજી તો કેટલી બધી આરતી તો બાકી છે. એક આ ડેલી, એક ઓલી ડેલી ના એક તો 3 જગ્યાએ જે આરતી બાકી છે ને પેલા આપણે આરતી કરી નાખી જાય. આ બેન આરતીમાં આવી ગયા છે. આ બેન છે ને આરતીમાં આવ્યા છે. હોય બેન હવે રેડી આવ્યું ને રિઝલ્ટ. પેલું છે અંધારું પ્રમાણે હોય કે આમાં બધું સેટિંગ કરવું પડે આપણે. મસ્ત મજાની. તો અત્યારે છે ને આપણે આ દિશામાં છે ને પ્રસાદી મળવા મળ્યા છે. હમણાં કેટલા બધા આરતી ઉતારવા આવશે અહીંયા. આ ટાઈપના દાડમની એની પ્રસાદી બનાવવાની છે. આ દાડમ આ છે સફરજન. તો ફટાફટ આપણે આમ મોળી નાખીએ ધીમે ધીમે. ઢબઢબુક 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 ઢબઢબુક. આ ભાઈનું નામ છે મુકેશભાઈ, સાહિલભાઈ, સાધનાબેન, આરતીબેન, મેડમ. અત્યારે તો આપણે દિશામાની આરતી કરવાની છે એટલે પ્રસાદી ને એવું બધું તૈયાર કરી નાખ્યું. બેકગ્રાઉન્ડ કેવું ગોઠવું હોય તમે કોમેન્ટ કરીને અમને છે જણાવી દઈએ, સપોર્ટ કરી. મસ્ત મજાની છે ને આપણે જો પ્રસાદી થઈ ગઈ ત્યાર. સફરજન ને દાડમના દાણા ને આટાનું સંતરું 3 વસ્તુ આપણે નાખી છે ને સ્પેશિયલ થઈ ગઈ છે પ્રસાદી. તો હમણાં આપણે આરતી ઉતારે પછી આપણે પાછા પ્રસાદી લઈ લઈએ.
દશામાની તો ફટાફટ આપણે આરતીમાં જઈને આવ્યા છીએ ને ઘણું અંધારું બંધ થઈ ગયું, ઘણા વાગી પણ ગયા. તો ફટાફટ ભૂખ લાગી છે તો આપણે ફટાફટ છે ને એટલે સાંજે વાળું કરી લઈ. આમ જુઓ તો બધાએ છે ને વાળું કરી પણ લીધું. આપણે આવી સેલાઈ રાખે તો ફટાફટ કેટલી વસ્તુ છે તમે જુઓ તો ખરા. તો ફટાફટ આપણે વાળું કરી લઈએ સાંજે. તો છે ને આપણે મસ્ત મજાનું છે ને વાળું કરી લીધા છે, ફૂલે ફૂલ એન્જોય કરી લઈ એને ફૂલે ફૂલ ખાઈ લીધું છે. હવે રાતે ભૂખ જ ન લાગે આપણને, રાતે ભૂખ ન લાગે ને. વાગી કેટલા ગયા ખબર? 8:30. 8:30 છે ને ખાલી 5 જ મિનિટની વાર છે. ઘડીક આપણે એવા પોરો ખાઈ લઈએ. આ જેવો 3 ખાટલા છે ના છે ને ખાટલો જરાય એમ જગ્યા નથી પર નકર તો આગળ ઘડીક લાંબા થયા, ઘડીક આપણે હિસકો ખાઈ લઈએ.